અગ્નિકાંડ જે માનવ હત્યાકાંડ થયો છે એમાં 30થી વધારે લોકોના જીવ ગયા છે અને ગુજરાતમાં કોઈ પહેલી ઘટના નથી। આ ભારતીય જનતા પાર્ટીની જે ભ્રષ્ટાચારી નીતિ અને જે પૈસા ખાવાની નીતિના હિસાબે આવા બધી જે માનવ હત્યાકાંડ છે વારંવાર થઈ રહ્યા છે। જ્યારે રાજકોટની જે ટીઆરપી ગેમ ઝોનની હત્યાકાંડનો આજે એક માસિક પુણ્યતિથિ છે અને કોંગ્રેસ પાર્ટી એક મહિનાથી સતત પીડિતો માટે લડી રહી છે, ત્યારે આજે એને યોગ્ય ન્યાય મળે અને શ્રદ્ધાંજલિ સ્વરૂપે રાજકોટ બંધનું કોંગ્રેસ પાર્ટી દ્વારા એલાન આપવામાં આવ્યું હતું। ત્યારે એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસને જવાબદારી મળી હતી કે સ્કૂલ કોલેજો સંપૂર્ણ બંધ રહે અને રિક્વેસ્ટ માટેની જે અપીલ હતી તે ગઈકાલે જ લગભગ તો 90% જે શાળા સંચાલકો અને કોલેજો દ્વારા જે રજાનો મેસેજ છે આપી દેવામાં આવ્યો હતો, એને પણ અમે આભાર માનીએ છીએ। અને 10% જે સ્કૂલ કોલેજો છે કે ભારતીય જનતા પાર્ટીના ઇશારે અને પોલીસ જે ગઈકાલથી જ દબાણ કરી રહી હતી કે ભાઈ ભારતીય જનતા પાર્ટીની જે પોલીસ ભારતીય જનતા પાર્ટી માટે કામ કરી રહી હોય એવી રીતના સંચાલકો અને વેપારીઓને દબાવવાનું કામ કરી રહી હતી, ત્યારે આજે એનએસયુઆઈ જેટલી સ્કૂલ કોલેજો જે ચાલુ હતી એને બંધ કરાવવાનું કામ કર્યું હતું અને પીડિતોના ન્યાય માટે જે કંઈ કરવું પડે તો એના માટે કરવા માટે એનએસયુઆઈ અને કોંગ્રેસ એ કટિબદ્ધ છે।